સુરતને શિક્ષણ ક્ષેત્રે વિકાસની વધુ એક મોટી ભેટ મળી હોય તેમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે આજે 34 કરોડ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરની 9 સરકારી શાળાના કામોનું લોકાર્પણ જ્યારે સરથાણાની શાળાનું ખાતમુહૂર્ત કરાયું હતું। સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સી આર પાટીલે કર્યું હતું। સુરતની મહાનગરપાલિકાની સંચાલિત શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉચ્ચ સ્તરે ઊંચું આવી રહ્યું હોવાનો દાવો કરતા સી આર પાટીલે વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું હતું કે સુરતમાં 396 જેટલી શાનદાર સ્કૂલ બિલ્ડિંગો કાર્યરત છે, જેને જોઈને વિપક્ષી નેતાઓ પોતાના શીશ મહેલ પણ ભૂલી જશે। સુરતની શિક્ષણ સમિતિ દેશની મહાનગરપાલિકાઓમાં ચાલતી શિક્ષણ સમિતિઓમાં સૌથી ઉત્કૃષ્ટ ગણાવતી પાટીલ વાલીઓની પણ બાળકોના શિક્ષણમાં સક્રિય ભાગીદાર બનાવવા અપીલ કરી હતી। વધુમાં કહ્યું હતું કે એક માત્ર રિપોર્ટ કાર્ડ પર સહી કરવાના બદલે વાલીઓએ શિક્ષકોને રૂબરૂ મળીને બાળકની પ્રગતિ અને ક્ષમતા અંગે ચર્ચા કરવી જોઈએ। રમતગમત અંગે પણ સી આર પાટીલે મહત્વનો સંદેશ આપ્યો અને કહ્યું કે ખેલ મહાકુંભ થકી લાખો વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મેળવ્યા હોવાનું કહી રમતગમત હવે માત્ર મનોરંજન નથી પરંતુ શ્રેષ્ઠ કારકિર્દીનો વિકલ્પ બની રહ્યું છે। બાળકોને મોબાઈલથી દૂર રાખવાની રમત મેદાન તરફ વાળવામાં વાલીઓની અપીલ કરાઈ હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આજે અલગ અલગ સ્કૂલો 9 જેટલી સ્કૂલોના બિલ્ડિંગનો લોકાર્પણ અને એક બિલ્ડિંગ માટે ખાતમુહૂર્તના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેરના માનનીય મેયર શ્રીમતી માયાબેન માવાણી, ઉધનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી સુધાકરભાઈ ચૌધરી, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, નેતા શ્રી અલ્પાબેન મહેતા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા, સૌ કોર્પોરેટરશ્રીઓ, શિક્ષક મિત્રો, વાલીઓ, વાલા વિદ્યાર્થીઓ, સુરત મહાનગરપાલિકા શિક્ષણના ક્ષેત્રમાં જે એને રાજ્ય સરકારના સહયોગ સાથે કામ કર્યું છે એના માટે હું શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સૌ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આખા દેશમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જો સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે, તેમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે। સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમમાં જે સહયોગ કર્યો છે એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું। આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો કરી છે અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ। મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ। એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે, અહીં લગભગ 2,10,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મળીને ભણે છે, 5,000 થી વધારે ટીચરો અહીં કામ કરે છે। મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે બપોરે બધા જ બાળકોને ભોજન અને કુપોષિત બાળકો માટે પણ એને પોષિત કરવા માટેનો આહાર આપવામાં આવે છે। સાથે સાથે 2 જોડી કપડાં, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે। એના માટે પણ મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા, મહાનગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપને વિશ્વાસ અપાવું છું કે એક સમય હતો કે ગરીબ અને સામાન્ય વ્યક્તિએ પોતાના બાળકોને મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણવા મોકલતો હતો
પરંતુ બીજા બધા મધ્યમ વર્ગ અને ઉપરના વર્ગના લોકોને એવું લાગતું હતું કે મહાનગરપાલિકામાં બાળકોને સારું શિક્ષણ મળતું નથી, એટલા માટે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા, ટ્યુશનના પૈસા ખર્ચ કરતા હતા. પરંતુ આજે આપણે જોયું હશે કે વર્ષોની શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણના ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો છે, બદલાવ આવ્યો છે અને જે વિશ્વસનીયતા આવી છે, એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે. એ જ આપણને બતાવે છે કે મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષકો તનતોડ મહેનત કરે છે અને એનામાં રહેલી ટેલેન્ટને ઓળખીને એને આગળ વધારવા માટે પણ પ્રયત્ન કરે છે. આજ મહાનગરપાલિકાની સ્કૂલોમાંથી ભણીને અનેક વિદ્યાર્થીઓ એ આગળ વધ્યા છે. કોઈ ડોક્ટર થયા, કોઈ અલગ અલગ ક્ષેત્રમાં ગયા, કોઈ વકીલ થયા, કોઈ સાયન્ટિસ્ટ પણ થયા છે. એટલે આવા અનેક ઉદાહરણો એ મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણતા બાળકોએ પોતાના ટેલેન્ટને આધારે પોતાના વાલીઓની મદદ સાથે અને શિક્ષકોના સહકાર સાથે એમણે પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. એના માટે હું ફરીથી શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હાલ સુરત પાલિકાની શાળાઓ 2,10,000થી વધુ વિદ્યાર્થીઓ અને 5,000થી વધુ શિક્ષકો સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન, કુપોષિત બાળકો માટે વિશેષ આહાર, 2 જોડી યુનિફોર્મ તેમજ બૂટ મોજા જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. CR પાટીલે જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર શિક્ષણ આપતા નથી પરંતુ બાળ ઘડતર અને સમાજ સુધારણા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણના સુધારેલા સ્તરને કારણે વાલીઓ હવે ખાનગી શાળાઓમાંથી બાળકોને કાઢીને પાલિકાની શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે અને પાલિકાની શાળાના વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, વકીલ અને વૈજ્ઞાનિક બની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.